अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातु। તમે જો અહીંયા મક્કાની અંદર ઉમરા કરવા માટે આવ્યા છો અને તમારે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એમના પેદાઈશના ઘરે જવું હોય તો તમે જે આજે પાછળ અત્યારે જે 3 નંબરનું જે હમામ બતાય છે એમની સામેના ભાગમાં, એટલે કે જે સામે હું બતાવું છું તે રસ્તો જે અત્યારે ઉપર જાય છે, આજે પંખાની પાછળ જે લોકો ઉપર જાય છે, આ રસ્તો જે છે એમાં તમારે ત્યાંથી જમણી સાઈડમાં તમે જાશો, એટલે કે જે પાછળ જે રાજાનો મહેલ જે છે એની બેક સાઈડમાં એક રસ્તો છે, ત્યાંથી તમે આગળ જશો ત્યાં હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું પેદાઈશનું ઘર આવેલું છે, ત્યાં તમે પેદલ જઈ શકો. હા, નાખી દો. આવતી ટૂર આમાં આ ટૂરમાં આપવાની છે આપણે. આ જે ભાગ જે છે આ જગ્યાએ સાદા કપડાં પહેરીને તમે તવાફ કરવા માટે જઈ શકશો. જે ઢાળ ચડીને આવો તમે ત્યારે આજે ઘર સામે જે બતાવ્યું છે તમને એ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું પેદાઈશનું ઘર છે, કે જ્યાંથી હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે ઉમરા કરવા માટે કે કાબા શરીફની સામે જતા ત્યારે આ રસ્તેથી જે છે એ જતા, અને જે છે સલામ ગેટ જે છે, બાબુ સલામ જે કહે છે એ અત્યારે એક્ઝેક્ટ જે સામે જે તમને અત્યારે જે સ્ટેન્ડ બતાવી છે એમની પાછળના ભાગમાં છે. જે પહેલી જે ઝિયારત જે છે એ ઝિયારત આપણે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જે પેદાઈશનું જે ઘર જે છે ત્યાં આપણે અત્યારે આવ્યા છીએ. સામે જે અત્યારે તમને જે બતાવી છે કે જે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જે જન્મ જે છે એ ઘરની અંદર થયો છે. અત્યારે બધા અહીંયા જે મકાનાત હતા એ બધા મકાનાત પાડી દીધા છે. આ એક જ મકાન જે છે અત્યારે ઊભું છે, કે સલ્તનતે ઉસ્માનિયાના દોર, એટલે કે જે તુર્કીની જે હુકુમતે જે સાઉદી ગવર્મેન્ટને જે સોંપ્યું ત્યારે અમુક એગ્રીમેન્ટ થયા હતા કે આ વસ્તુ તમે મિટાવી શકશો નહીં, જેમાંનું એક ઘર જે છે એ આ છે. અને તમે કદાચ સાંભળ્યું હોય તો કે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ચાંદના 2 ટુકડા કર્યા હતા. એ કયા પહાડ ઉપરથી કર્યા હતા કોઈને ખબર છે? એમનું નામ છે જબલ અબુ કુબેશ. જબલ એટલે પહાડ થાય. શું થાય? જબલ અબુ કુબેશ નામનો જે પહાડ જે છે કે જે દુનિયાની અંદર અલ્લાહ તાલાએ જે સૌથી પહેલો જે પહાડ બનાવ્યો હતો એ પહાડ અત્યારે તમારી નજરની સામે જે બતાવે છે, આખો જે પહાડ જે છે સામે સુધી હતો આગળના ભાગ. એ પહાડનું નામ છે જબલ અબુ કુબેશ. અને જે જગ્યાએથી હુઝુરે જે ચાંદના 2 ટુકડા કર્યા હતા ત્યાં અહીંયા એક નિશાનીના તોર ઉપર ત્યાં 2 બારી મૂકેલી છે. એ સામે જે દિવાલ ઉપર જે 2 બારી બતાવી છે, કેમ કે પહાડ જે છે કટિંગ કરી નાખ્યો છે આ, પણ નિશાનીના તોર ઉપર ત્યાં એ લોકોએ 2 જે છે એ બારી મૂકેલી છે. ઉપરના ભાગમાં બતાવી છે આખી દિવાલમાં ખાલી 2 જ બારી છે. સામે લાસ્ટમાં સૌથી ઓલી બાજુ દિવાલ જે છે મોટી ત્યાં ઉપરના ભાગમાં. એટલે એ જે છે એ જબલ અબુ કુબેશ આખો પહાડ દુનિયાની અંદર સૌથી પહેલો જે પહાડ હોય તો એ આ પહાડ. બરાબર, આ ઝિયારત થઈ ગઈ. હવેની જે ઝિયારત જે છે એ ઇન્શાલ્લાહ આગળ હું તમને કરાવીશ. હાલો હાલો આગળ તમે આવી જાઓ. તમે આવી ગયા. એ આપણી 2 ઝિયારત છે. આપણે અહીંયા આવવાનું છે પણ એ બસમાંથી ફટાફટ વયા જાય એટલે તમને અહીંયા જગ્યાએ લેતા આવ્યા છીએ. અહીંયા એક જે છે ને એક ઝાડ હતું અને એક મજૂસી જે છે ને એવું હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કીધું કે તમે અલ્લાહના પૈગંબર જો છો તો તમે કંઈક મોજો બતાવો. મોજોનો મતલબ કંઈ ખબર છે ને તમને? ચમત્કાર. કંઈક ચમત્કાર એવો બતાવો. તો કે શું જોવો છે? તો હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એમ કહે છે કે તમે જે ઓલું ઝાડ સામે ઊભું છે ને એ ઝાડને તમે મને બોલાવી. તો હુઝુર કહે છે કે જા એ ઝાડને, બહુ વધારે પૂરતું હુઝુર જે છે એ કોઈ દિવસ નહોતા બતાવતા, પણ એમ કીધું કે જા તું ઝાડને કહે કે તને હુઝુર બોલાવે. તો એ ઝાડને જઈને કહે છે એટલે ઝાડ જે છે ને જે એના કદમોથી ચાલતું ચાલતું હુઝુરના કદમો સુધી આવે. અને પછી જે છે એમ કીધું કે હવે એને પાછું મોકલી દીધું. પાછું કીધું કે જા તું તારી જગ્યાએ વયું જાય. અને પછી એ જે ઝાડ જે છે એ નિશાનીના તોર ઉપર જે મોજો જે હુજુરે બતાવ્યો હતો એના નિશાનીના તોર ઉપર એ ઝાડને ત્યાં દફન કરવામાં આવે.
ઝાડ હુઝુરને મોહબ્બત કરતું હતું. અને ત્યાં અત્યારે એક તારીખી મસ્જિદ બનાવવામાં આવી છે. એ મસ્જિદનું નામ છે મસ્જિદે સજર. મસ્જિદે સજરનો મતલબ થાય છે અરબીમાં સજર એટલે ઝાડ થાય. શું થાય? ઝાડવાળી મસ્જિદ. એ સામે જે બતાવી છે ને, જે તમને એક ગુંબદવાળી, એક મિનારાવાળી, એ મસ્જિદ. એ મસ્જિદની નીચે ઝાડને દફન કરે. મસ્જિદ હરમથી દૂર છે એટલા માટે અહીંયા મસ્જિદ રાખેલી છે, ત્યાં નમાઝ થાય છે. અને જ્યારે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પહેલી હિજરી, આપણી જે પહેલી હિજરી ખબર છે ને ક્યારે શરૂ થઈ? જ્યારે હુઝુર જે છે એ હિજરત કરીને ગયા પછી જ્યારે ફતેહ મક્કા થયું, વર્ષો બાદ જ્યારે ફતેહ મક્કાનો દોર આવ્યો, ત્યારે જે જગ્યાએ મક્કા શરીફની અંદર કુફારનું રાજ વયું ગયું અને જે ઇસ્લામિક રાજ આવ્યું, એટલે કે જ્યારે આપણે ફતેહ મેળવી, જે જીત મેળવી, ત્યારે જે જગ્યાએ જે ઝંડો લગાડવામાં આવ્યો હતો ત્યાં, એટલે કે ફતેહ મક્કાનો જે જગ્યાએ ઝંડો લગાડવામાં આવ્યો હતો ત્યાં એક મસ્જિદ બનાવવામાં આવ્યું છે. એ મસ્જિદનું નામ છે મસ્જિદે ફતેહ. એ અત્યારે આ છે, આ મસ્જિદે ફતેહ. આ મસ્જિદે ફતેહ, બરાબર. અત્યારે અહીંયા જે છે એ ઝંડો લગાડવામાં આવ્યો હતો ફતેહ મક્કાનો, બરાબર. આ બે ઝિયારત તમે જોઈ લીધી. હવેની ઝિયારત આપણે, અને આ જે રસ્તો જે છે એ જન્નતુલ માલાનો, મેં તમને જે રસ્તો બતાવ્યો હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જે પેદાઈશનું ઘર છે, ત્યાંથી તમે જે છે એ લેફ્ટ સાઈડમાં તમે થોડાક આગળ ચાલશો એટલે ત્યાં જે છે એ જન્નતુલ માલા, જે કબ્રસ્તાન જે છે દુનિયાનું બહેતરીન કબ્રસ્તાન, એ કબ્રસ્તાન જે છે એ અહીંયા આવી જશે. અંદર જવાની પરમિશન નથી કબ્રસ્તાનની અંદર, બરાબર. એટલે આ કબ્રસ્તાનની અંદર કોણ કોણ, તમને એક જગ્યાએ તમને મૂકી જાય કે ત્યાંથી તમે જે છે કબ્રસ્તાન જોઈ શકશો અને તમે ફાતિહા ખ્વાની કરવી છે તો તમે કરી શકશો. આ કબ્રસ્તાનની અંદર ઉમ્મુલ મોમિનીન મા ખદીજતુલ કુબરાનો મજાર છે, કે જે મા ફાતિમા ઝહરા જે છે એમના અમ્મી જાન અને તમામ મુસલમાનોની અમ્મા જાન નો મજાર અહીંયા છે. હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જે સાહાબજાદા જે છે હજરત કાસિમ અને હજરત ઇસ્માઇલ, એમનો મજાર પણ જે છે એ આમની અંદર છે. અને ત્રીજા જે છે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાહાબજાદા હજરત ઇબ્રાહીમ, એમનો જે મજાર જે છે એ જન્નતુલ બકીની અંદર છે મદીના શરીફમાં. તો એ પણ ઇન્શાઅલ્લાહ હું જે કાંઈ બી છે એ કોશિશ કરીશ કે બધાને સાથે લઈ જઈ શકું. આમની અંદર જે છે એ ખ્વાજા ગરીબ નવાઝના પીરો મુર્શિદ ખ્વાજા ઉસ્માને હારૂનીનો મજાર પણ જે છે એ કબ્રસ્તાનની અંદર છે. ઇન્શાઅલ્લાહ મેં જે જૂના ફોટા જોયા છે અને અમુક લોકોને મેં પૂછ્યું છે અહીંયા, તો એ પ્રમાણે એમનો મજાર ક્યાં છે એ જેન્ટ્સ લોકોને ઇન્શાઅલ્લાહ હું બતાવી દઈશ તમને અત્યારે. બાકી જે છે એ ઘણા સાહાબા એકરામ જે છે એ આમની અંદર જે છે કબ્રસ્તાનની અંદર આરામ ફરમાવે છે. તો ઇન્શાઅલ્લાહ અંદર જઈને હું બતાવીશ. બાકી તમે જે છે લેડીઝ અત્યારે મારી સાથે આવો, હું એમને ઓલી બાજુ મૂકી આવું. આ જે છે એ જન્નતુલ માલા જે કબ્રસ્તાન જે છે એ જન્નતુલ માલા જે કબ્રસ્તાન જે છે એમની અંદર મા ખદીજતુલ કુબરા જે છે એમનો મજાર છે. પછી હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એમના સાહાબજાદા જે છે એમનો મજાર છે. ખ્વાજા ગરીબ નવાઝના પીરો મુર્શિદ ખ્વાજા ઉસ્માને હારૂની જે છે એમનો મજાર છે. ઇન્શાઅલ્લાહ હું તમને આની અંદર જે છે એ આ બ્લોકની અંદર તમને જે છે એ બધી વસ્તુ જે છે ક્યાં ક્યાં આવેલી છે એ બધું તમને ઇન્શાઅલ્લાહ હું બતાવી આપીશ. સામે જે છે એ મા ખદીજતુલ કુબરાનો જે મજારે તમે સલામ પેશ કરી, ફાતિહા ખ્વાની કરીને પછી તમે જ્યારે બહાર આવો છો ત્યારે આ જે જગ્યા જે છે ત્યાં ખ્વાજા ઉસ્માને હારૂની જે ગરીબ નવાઝના પીરો મુર્શિદ છે એમનો મજાર જે છે એ આવેલો છે. સામેથી જે કાંઈ બી છે એનો મજાર નહોતા જોઈ શકે, એટલા માટે તમને અહીંયા લાવ્યો કે તમે જે કાંઈ બી છે આખું કબ્રસ્તાન તમને જોઈ શકો. ઉમ્મુલ મોમિનીન મા ખદીજતુલ કુબરા જે છે એમનો મજારે બતાવી છે. એમની બાજુમાં જે ચોરસ જે કરેલો છે એ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાહાબજાદા જે છે કે જે બચપનની હાલતમાં જ જે અલ્લાહ તાલાએ પડદો ફરમાવી દીધો છે. અને બીજા જે સાહાબજાદા જે છે એમનું નામ છે હજરત ઇસ્માઇલ. એમનો મજાર સામે જે ઝાડવું જે છે ને તમને ખ્યાલ આવશે, સામે એક ઝાડવું છે એમની નીચે ચોરસ કરેલું છે. એ પણ બચપનની હાલતમાં જ જે કાંઈ બી છે અલ્લાહ તાલાએ એમને બોલાવી લીધા, બરાબર. અહીંથી તમે ઝિયારત કરી શકશો અને પછી ઇન્શાઅલ્લાહ આપણે નીચે ઉતરી જશું.
આ જે મઝાર છે એ ઉમ્મુલ મોમિનીન મુસલમાનોની માં ખદીજતુલ કુબરાનો મઝાર છે. અને જે બાજુમાં જે બતાય છે એ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહબજાદા હજરત કાસિમના મઝારાત છે.